અને હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ અંગે। ગુજરાત માટે સૌથી મોટા સમાચાર, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ સમાચાર આવી રહ્યા છે કે આજે 5 વાગે તેની તારીખોની જાહેરાત થઈ શકે છે। સાંજે 5 વાગે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે। ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને આ જે શક્યતા છે, આજે સૂત્રો પાસેથી મળતી માહિતી છે અને વેગ બળ ત્યારે મળી રહ્યું છે કે જ્યારે સાંજે 5:30 વાગે આજે કેબિનેટની બેઠક મળવાની હતી। શક્યતા એવી પણ હતી કે ચૂંટણી પહેલાની આ છેલ્લી કેબિનેટની બેઠક છે, પરંતુ આ કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે। કહેવામાં એવું આવી રહ્યું છે, ઓફિશિયલ જાહેરાત એવી થઈ છે અત્યારે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વ્યસ્તતાના કારણે આ કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે। પણ આ શક્યતાને જોર ત્યારે મળી રહ્યું છે કારણ કે કેબિનેટની બેઠક બંધ અને બીજી તરફ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા। પરંતુ જે શક્યતા છે, આજે સાંજે 5 વાગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જેમાં 15 મહાનગરપાલિકાઓ છે, કારણ કે આ વખતે જે નવી કોર્પોરેશનની મહાનગરપાલિકાઓની જે જાહેરાત કરવામાં આવી છે, મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે જે જિલ્લાને, તેના માટે આ પ્રથમ ચૂંટણી સાથે 95 નગરપાલિકાઓની પણ ચૂંટણીની તારીખો જાહેર થશે। નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, કેબિનેટની બેઠક આમ સવારના સમય મળતી હોય છે, પણ જે સાંજે 5:30ની જાહેરાત કરવામાં આવી હતી, કયા મુદ્દે ચર્ચા થશે તેવી પણ જાહેરાત થઈ હતી, પરંતુ કેબિનેટની બેઠક અચાનક રદ થઈ, તેની પાછળ અત્યારે સૂત્રો તરફથી શું માહિતી મળી રહી છે? જો કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે, સાંજે 5 વાગ્યાની આ બેઠક હતી અને બેઠક રદ કરવામાં પાછળનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીની વ્યસ્તતા છે અને તેના કારણસર આ બેઠક રદ કરવામાં આવી છે। પરંતુ સાથે સાથે જુઓ તો તમે કેબિનેટ બેઠકમાં જે લોક કલ્યાણના કે પછી જનહિતના નિર્ણયો પર મહોર વાગવાની હોય અને તે નિર્ણયો પર મહોર વાગે તે અંગેની જાહેરાત અત્યારે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કરી રહ્યા છે, પત્રકાર પરિષદ કરી રહ્યા છે। રસ્તાની જે વિવિધ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્રોજેક્ટ્સ છે, જે માળખાકીય સુવિધાઓ બાબતની વાત છે, તે અત્યારે પત્રકાર પરિષદ સ્વરૂપે જીતુ વાઘાણી રજૂ કરી રહ્યા છે। પ્રબળ શક્યતા છે કે આજરોજ રાજ્ય ચૂંટણી આયોગ પત્રકાર પરિષદ કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી શકે છે। સાંજે 5 વાગ્યા આસપાસ આ જાહેરાત થઈ શકે છે, તે પ્રકારની પ્રબળ સંભાવના છે। અને સાથે જ શક્યતા અને જાણકારી જે પ્રકારે પ્રાપ્ત થઈ રહી છે, તે પ્રકારે એપ્રિલ માસના અંતમાં અથવા તો મે માસના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીનો પહેલો તબક્કો યોજાઈ શકે છે। 15 મહાનગરપાલિકા સાથે જ 84 નગરપાલિકા તેમજ 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટેની ચૂંટણી યોજાવાની છે અને તે અંગેનું કાઉન્ટડાઉન અત્યાર સુધી ચાલી રહ્યું હતું, પરંતુ હવે આ કાઉન્ટડાઉનને અંત મળશે, તેની જે ચર્ચાઓ છે તે અટકી જશે અને ચૂંટણીની તારીખોની જાહેરાત થશે। 2027ની વિધાનસભાની ચૂંટણી છે, તે અગાઉની આ સેમીફાઇનલ માનવામાં આવી રહી છે અને તેમાં દરેક પક્ષો જોર લગાવી રહ્યા છે કે પોતપોતાના પક્ષનો પરચમ લહેરાય અને તેના જ કારણે 2027ની ચૂંટણીમાં તેનો ફાયદો થઈ શકે। પરંતુ હાલ જે પ્રકારની સંભાવનાઓ છે, તે સંભાવનાઓને આધીન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેની તારીખો આજે સાંજે 5 વાગે જાહેર થઈ શકે છે। બિલકુલ, વધુ અપડેટ માટે નિર્મલ આપના સંપર્કમાં રહીશું।